સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટી માતૃશક્તિ સોસાયટી 4 રસ્તા ઉપર આવેલા ડીજીવીસીએલના લાઇટના પોલ ટ્રાન્સફોર્મરને અડીને હોટ ફિક્સરના કારખાનામાં નીકળતું પ્લાસ્ટિકને ઘણા દિવસોથી 2 ગાડી ભરાય તેટલું લાઇટ પોલને અડી નાખવામાં આવતું હતું। બાજુના પ્રેરણા સ્કૂલ આવેલી છે અને લાઇટ પોલ ફરતા વાહનો પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે। વૃદ્ધોને બેસાડવાના બાકડા ઉપર પણ પ્લાસ્ટિક નાખવામાં આવી રહ્યું હતું, જેમાં આગ લાગવાની પૂરેપૂરી સંભાવનાથી ત્યાંના સ્થાનિકો દ્વારા ત્યાંના કોર્પોરેટરો એસએમસીને અનેક અરજીઓ કરવા છતાં કોઈ પણ ધ્યાન આપ્યું નથી। પછી સ્થાનિકોએ દિવ્યાંગ ન્યૂઝનો સંપર્ક કર્યો, ત્યારે દિવ્યાંગ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા। દિવ્યાંગ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને કર્મચારીને ત્યાં ઊભો રાખવામાં આવ્યો હતો। સમય પહેલાં જ કચરાની ગાડી ત્યાં ઊભી રાખવામાં આવી અને પ્લાસ્ટિકનો કચરો સીધો જ ગાડીની અંદર નાખવામાં આવી રહ્યો હતો। હવે જોવાનું એ રહ્યું કે આ કામગીરી કેટલા દિવસ નિયમિત ચાલે છે અને ફરી આ લાઇટ પોલ ટ્રાન્સફોર્મર ઉપર ફરી પ્લાસ્ટિકનો કચરો નાખવામાં આવશે તો દિવ્યાંગ ન્યૂઝની ત્યાં જનતા સાથે જ છે અને ફરીવાર દુનિયાની સામે તેની લાલિયાવાડી લાવીશું। નમસ્કાર દર્શક મિત્રો, હું કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝમાંથી। આપણે અત્યારે દિવ્યાંગ ન્યૂઝના પડઘા પડ્યા છે, જે આપણે 2 દિવસથી દેખાડી રહ્યા હતા કે આ માતૃશક્તિ સોસાયટી પાસે જે નંદનવન જે અહીંયા ચોક આવ્યો છે, ચોક ઉપર આ ઇલેક્ટ્રિકના થાંભલા છે, તે થાંભલા ઉપર અત્યારે અહીંયા પ્લાસ્ટિક નાખવામાં આવતું હતું। છેલ્લા 3 દિવસથી આપણે અહીંના કોર્પોરેટરો છે, અહીંયાના સ્થાનિક છે, તમામ અહીંયા એને વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ ધ્યાન નહોતું આપતું। આપણે 2 દિવસ દિવ્યાંગ ન્યૂઝની અંદર જ્યારે આપણે અહીંયાની હકીકત બતાવી ત્યારે આ લોકોની આંખ ઉઘડી છે અને 2 દિવસથી અત્યારે આપણે જોયું કે ટાઈમ ટુ ટાઈમ અત્યારે કચરાની ગાડી આવી ગઈ છે અને અહીંયા આગ લાગવાની પણ સંભાવના હોય જ છે। તે છતાં વારંવાર કમ્પ્લેન્ટ કરવા છતાં કોઈ અહીંયા ધ્યાન આપતું નહોતું। અહીંયાના સ્થાનિક કોર્પોરેટર એને પણ 2 થી 3 વાર ફોન કરવામાં આવ્યો, પણ એને પણ ધ્યાન નહોતું આપ્યું। જ્યારે દિવ્યાંગ ન્યૂઝ જ્યારે અહીંયા આવી અને એ અહીંયાની હકીકત જે હાલ હતી બતાવ્યા બાદ આ તંત્ર સફાળું જાગ્યું છે, પણ હવે આ કેટલાક સમય સુધી આ લોકો કરશે અને કેટલાક સમય સુધી ધ્યાન આપશે એ જોવાનું રહ્યું। આપણે અહીંના સ્થાનિક છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે જી, તમારું નામ? મારું નામ તુષાર સોલંકી। જી, અહીંયા કેવી સમસ્યા આવી રહી છે? ભાઈ, અહીંયા સમસ્યાનું કહે તો 4-5 પ્રકારની સમસ્યા અલગ અલગ છે। ટ્રાફિકની સમસ્યા છે, કચરાની તો સમસ્યા તમે જોઈ રહ્યા છો। આ કચરા અંગે વારંવાર અમે રજૂઆત પણ કરી હતી અને વિડીયો બનાવીને સુરત મહાનગરપાલિકાને ઓનલાઈન પણ કમ્પ્લેન કરી હતી, છતાં પણ આ લોકો જાડી ચામડીના નિષ્ઠુર નાલાયક બેજવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે અહીંયા કોઈ કામગીરી થતી નથી। જ્યારે જે અહીંયા તમે બાજુમાં તમે જોઈ શકો છો ડીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર છે અને ટ્રાન્સફોર્મર ક્યારે ફાટે એનું કાંઈ નક્કી નહીં, અને તક્ષશિલા જેવો કોઈ કાંડ થાય તો આની તમામ જવાબદારી ગુજરાત વિદ્યુત બોર્ડની રહે છે। અને તક્ષશિલા જેવો કાંડ એટલા માટે હું બોલું છું કે બાજુમાં જ અહીંયા સ્કૂલ આવેલી છે, સ્કૂલનું નામ તો પ્રેરણા સ્કૂલ છે અને પ્રેરણા સ્કૂલની અંદર બાળકો ભણે છે। આ અંગે અમે સ્થાનિક અહીંના રહીશ હોવાથી વારંવાર ફરિયાદ કરી હોવા છતાં આ તરફે કોઈપણ પ્રકારની કામગીરી સુરત મહાનગરપાલિકાના બેદરકાર અધિકારીઓ કરતા નથી। આ સિવાય અહીંયા ટ્રાફિકની સમસ્યા હું એટલા માટે બોલી રહ્યો છું, સબસ્ટેશનની આજુબાજુમાં ચારે બાજુ વાહનો લોકો પાર્ક કરીને નીકળી જાય છે અને કોઈ દુર્ઘટના બને તો એ માની લો પેટ્રોલને કારણે વધારે આગ લાગે અને આની અંદર મોટી જાનહાની થાય તેવું છે। તો સુરત મહાનગરપાલિકાના તમામ જવાબદાર અધિકારીઓને ખાસ વિનંતી, દિવ્યાંગ ન્યૂઝ દ્વારા પ્રકાશિત સમાચાર આવ્યા બાદ તમે જે સફળ જાગી અને જે કામગીરી કરી, આવી કામગીરી કાયમિકને માટે કરતા રહે। તેમજ બેદરકાર, હું એવું નથી બોલતો પણ છતાં પણ બોલવું પડે છે કે બેદરકાર કોર્પોરેટરો જે છે એ આ તરફે જે કામની જરૂર છે એ કામ તરફે કોઈ ધ્યાન આપતા નથી। આ અંગે એ લોકો આંખાડા કાન કરે છે। તો ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરોને પણ વિનંતી કરું છું કે આ તરફે થોડાક ધ્યાન આપે અને સામાન્ય જે નાનો વર્ગ રહે છે એને થોડી મદદ કરે તેવી હું આશા સાથે અપેક્ષા રાખું છું। તો ક્યાંક ને ક્યાંક અહીંના સ્થાનિકો પણ જે આ પીડાઈ રહ્યા હતા તેઓ પણ દિવ્યાંગ ન્યૂઝનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। હવે જોવાનું આ રહ્યું આ જે સાફ સફાઈ છે હજી કેટલા દિવસ જાળવી રાખે છે, અને જો નહીં જાળવી રાખે તો દિવ્યાંગ ન્યૂઝના અહેવાલમાં આગળ પણ બતાવતા રહીશું। જે કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।